तो जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। जय हो, जय हो। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। एक कंचन बरन विराज सुवेशा, कानन कुंडल कुंसित केशा। कर ध्वजा बिराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। ये सूक्ष्म रूप धरि सिर दिखावा, विकट रूप धरि रंग जलावा। भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे। लाय सजीवन। लाए सजीवन लखन जियाए, श्री रघुबीर हर्ष सूर लाए। रघुपति कीन्ही बहुत बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस्त्र बदन तुम रोजस गावे, हस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादिक मुनीषा, नारद सारद सहित अहीशा। जम कुबेर दिक्पाल जहाँ पे, कभी गोविंद कही सके कहाँ पे। तुम उपकार सुनते वही दीना, राम मिलाये राजपद दीना। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जो जन पर भानु लीलो, ताहि मधुर फल जानो। मुदरी का मेली मुख माही, जल दिलांग गए असरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज संहारो नापे, तीनों लोग हाथ से कांपे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जोड़ावे। सत्वर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमीत जीवन फल पावे। काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चिंतन धरी, हनुमंत से ही सरस उतरी। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। અને આખામાં બધાને હેરાન નહોતા કર્યા, પણ હવે બે લીટી બાકી, બે કડી બે ત્રણ કડી, એમાં બે હાથ ઊંચા કરીને મારી હારે જઈ આવી રીતે થોડો બે અમારી હારે તાલ આપો બધા. એટલે આખી હનુમાન ચાલીસામાં ન કર્યા હેરાન, છેલ્લી બે લીટીમાં જય 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 હનુમાન, જય 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 હનુમાન, જય જય હનુમાન, જય 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 હનુમાન. गोसाई कृपा करो
જય નાથ હૃદય મહાદેરા જય નાથ હૃદય મહાદેરા પવન તનય સંકટ હરની અને મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત એ મોહે રંગાઈ પાસુ સુરભૂપ સિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો ભાઈ સબ સંતન વાહ 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 જય હો ભક્તિમય એક વાતાવરણ થઈ ગયું છે આખું અહીંયા ધર્મ માટે આપણે ધર્મ વધે તો ધન વધે અને ધન વધે માણસના મન વધી જાય મન વધે તો બધાયમાં માન વધે આ બધું વધત વધ જાય ધર્મના માટે આ પરિવાર આટલું આપે છે કે અમારે કંઈક કરવું છે આટલી દક્ષિણે આવું ગામનું જમણવાર આવું આયોજન એને જોગમાયા ખૂબ આપશે માં ઉમિયા એમને ખૂબ આપશે દ્વારકા વાળો મહાદેવ ભોળિયોનાથ દેવા વાળો દાતાર એ ખૂબ આપવાનો છે એટલે એવા આજના કાર્યક્રમમાં સંસ્કૃતિ સભર આપણો આ કાર્યક્રમ છે આમાં અમે ઘણીવાર પ્રોગ્રામમાં કહેતા હોઈએ છીએ કે અત્યારે માધ્યમો ઘણા બધા છે પણ દીકરી અને બાપ ભાઈ અને બેન ગુરુ અને શિષ્ય માં અને દીકરો ભેળા બેહીને સમજી હગે એવો કોઈ હોય કાર્યક્રમ તો એક જ આપણા ડાયરાઓ રહ્યા છે આ સંસ્કૃતિ સભર સંતવાણી ડાયરો બાકી બીજે બધે તો જોયા જેવું છે નહીં કોણ કઈ બાજુ ઉલાળા મારે એ જ નક્કી નથી પણ અમે કાયમ કહીએ છીએ કે એવો કોક દી વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસે એ વાતો લઈને અમે નીકળ્યા છીએ હા અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની અને સુરવીરોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ ભાઈ અને કેશવ ફાર્મ ડભોડા અને આખો પરિવાર અને આપ બધાય આવું સરસ આ કાર્ય એમાં આ અદ્ભુત કાર્યમાં 45 ભૂદેવો ગંગાના પ્રવાહ જેવો ગંગાનો જેમ ધોધ વહતો હોય ગંગ બાર જટધાર મંડિયમ યાદ યંગ ચંગલીન ચંડિયમ ભાલચંદ બિંબલાલ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ સુલપાન હેપી નાગ સજનમ ડાક ડમરુ યબાજ ભજનમ ગંગા મહાદેવના જટામાંથી જેમ ધોધ વહતો હોય એવો અહીંયા શ્લોકોનો જ્યાં ધોધ વહે છે મંડળ આખું જે બ્રહ્માંડનું દર્શન થઈ શકે એવું મંડળ અને બ્રહ્માંડ ભાંડોદરી માં ઉમિયાની અહીં મૂર્તિ બેઠી છે આપ જાણો છો એટલે આજનો આ કાર્યક્રમ એ કોઈ ખાલી મનોરંજનનો કાર્યક્રમ નથી આત્મરંજનનો અને ભક્તિનો આ કાર્યક્રમ છે આમાં પધારેલા બધા જ વડીલો મુરબીઓ માતાઓ બહેનો આપ બધાયનું અમારા વતી નીરુભાઈ અને બધા જ આયોજક મિત્રો વતી તમારું ખૂબ ખૂબ સ્વાગત કરી અને એની સાથે સાથે બધા ભૂદેવોના ચરણમાં કોટી કોટી વંદન કરી પ્રણામ કરી આપ બધા વડીલોનું સ્વાગત કરી ખાસ કરીને આજ એમ મારા પરમ મિત્ર નીતિનભાઈ પટેલ એમણે મને વાત કરી અમે અહીં પ્રોગ્રામ કરી ગયા હતા કે તમારો અને માયાભાઈનો આવો પ્રોગ્રામ રાખવો છે એટલે માયા મામા પણ એક મિત્રતાને નાતે અહીં આવ્યા છે સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વની માલિકો જ્યાં જ્યાં ગુજરાતી વસતા હોય એ ગુજરાતીના કોઠા સુધી આપણી સંસ્કૃતિની વાતો કોઠે પાડી જે દેશી ભાષામાં કહેવાય કે વાતને કોઠે પાડી દીધી એવું હાસ્ય પવિત્ર હાસ્ય અને લોક સંસ્કૃતિ સભર વાતોને વિશ્વના વિખ્યાતના ફલક ઉપર પુગાડી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું એવા મુરબી માયાભાઈ આહિરને જોરદાર તાળીઓથી એકવાર આપણે વધાવવા જોઈએ એટલે અમે બે મામા ભાણેજ અમારે આયર સમાજ અને ચારણને મામા ભાણેજનો વ્યવહાર હોય એટલે અમે તમને મોજ કરાવવા માટે આવ્યા છીએ મને હમણાં કહેવામાં આવ્યું કે શરૂઆતમાં જ અહીં ડભોડિયા હનુમાન બેઠા છે હાથ ધર્યો હનુમાન તા તો ધુનાગર મેરુ ધડે ઈ દાડો હનુમાન બેઠો છે જ્યાં અને આપણું સનાતન ધર્મ દુનિયાના કાયમ બોલ્યો છું મારા પ્રોગ્રામમાં દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નથી તેથી મારા ભારતમાં સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા એ ભારત વર્ષની ધરતી છે અને એ વાતો કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે અમે બે મોજ કરાવવા માટે આવ્યા છીએ તમારી જે મોજ તમારી તાલાવેલી તમે ક્યારના આમ ઉત્સાહમાં જે એકદમ તૈયાર થઈ ગયા છો અને ઉત્સાહથી પ્રોગ્રામ કરવાનો છે ને ગબી જેવા મોઢા હોય એની પાસે બેહતાય નહીં આ મરદાઈનો ડાયરો છે માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એને ભાઈ બંધાઈ ન કરતા એના કરતા એકલા હારા અમારા ભગત બાપુ કીધું હો કાયર હારા પણ એક નબળો ઓહાણી નહીં હારો હા મરદાઈની વાતો કરવા માટે આવ્યા છે કાયમ મારા પ્રોગ્રામમાં કહું અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે બેહવું નહીં ને એની હારે મિત્રતા ન કરવી ભલા માણસ
એટલે એવો આજનો અદ્ભુત ડાયરો અમે મોજ કરાવવા માટે આવ્યા છીએ. આપને મોજ આવી જાય, પડકારો આકલો આપો જ છો આપ, એથી વધારે મોજ આવી જાય ગોળ રૂપે આવશે તો બધું અહીં મંદિરમાં પૈસો રહેવાનો છે. આપ બધાને માતાજીએ ખૂબ આપ્યું છે. શરૂઆતમાં જ હું દાદા હનુમાનજી મહારાજની વંદના અમે હનુમાન ચાલીસા અમે બે હનુમાન ચાલીસાથી શરૂઆત કરી અને સ્તુતિ કરીએ છીએ. પછી માતાજીની દુહા છંદ મોજ આવશે, હું એના પછી થોડા દુહા છંદ કરીને પછી એમને આપીશ માયાભાઈને, અને પછી પાછો હું મોજ. અમે બધા મોજ કરાવવા બે આવ્યા છીએ, સંગીતકારો માયક બધાએ. અમે બસ તમારો પડકારો મજબૂત જોઈ. હા, અને એ તો છે જ. એટલા માટે પેલા આપણે બે ત્રણ જય બોલ નાખીએ અહીંયાથી. બોલો ઉમિયા માતની, ભારત માતની, દ્વારકાધીશની, હનુમાનજી મહારાજની, નમઃ પાર્વતી પતિ